નમસ્કાર મિત્રો, સો સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શિયાળામાં સ્વસ્થ અને નિરોગી રહેવા માટે આજે તમારી સામે એક વિડીયો લઈને આવ્યા છીએ। આ માહિતીને આપ સાંભળી લેશો તો તમે શિયાળામાં ક્યારેય પણ માંદા પડશો નહીં અને તમારા પરિવારનું પણ તમે ખૂબ જ સરળતાથી ધ્યાન રાખી શકશો। આવી માહિતી તમને બીજે ક્યાંય પણ જોવા નહીં મળે, કારણ કે ખૂબ જ મહેનત કરીને અમે તમારા માટે આ માહિતી શોધીને લાવ્યા છે, જે તમને આ શિયાળામાં અતિશય ઉપયોગી બનશે। તો દરેક ભાઈઓ તથા બહેનો માટે આ માહિતીને અંત સુધી જરૂરથી સાંભળો અને નોંધી લેજો। નંબર 1, શિયાળાની ઋતુમાં જે લોકોને કમરનો દુખાવો હોય છે તેમણે ગાદલા પર સૂવાનું ટાળવું જોઈએ। આ ઋતુમાં વાતાવરણ ઠંડુ હોય છે અને નીચે સૂવાથી એમની કમરમાં દુખાવો થવા લાગે છે। નંબર 2, જે લોકોના શરીરમાં લોહીની ઉણપ જણાતી હોય તેમણે શિયાળાની ઋતુ દરમિયાન નિયમિત રીતે બીટનું સેવન કરવું જોઈએ। બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે અને આંખો મજબૂત બને છે। નંબર 3, શિયાળામાં થતી શરદી ઉધરસની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે। સાથે જ ગરમ પાણીમાં એક ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો, તેનાથી આપને ઘણી રાહત મળશે। નંબર 4, શિયાળામાં ગોળ ખાવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે ગોળની તાસીર ગરમ હોય છે। જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી ઘણો ફાયદો થાય છે। તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે। નંબર 5, શિયાળામાં લીમડો કે બાવળના દાંતણથી દાંતણ કરવો આગ્રહ જરૂરી રાખો। આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ કરી શકો છો મિત્રો। નંબર 6, જો તમારું પેટ વધતું હોય તો એક ચપટી હિંગમાં થોડીક હંચર અને થોડોક લીંબુનો રસ ઉમેરી ઉફાળા ગરમ પાણી સાથે જ પીવું જોઈએ, જેના લીધે તેમાં રહેલ એક્ટિવ એન્ઝાઇમ ગેસને તુરંત જ દૂર કરે છે। નંબર 7, શિયાળાની ઋતુમાં જો દાંતનો દુખાવો થતો હોય તો લવિંગને વચ્ચેથી કાપીને તેને દાંત વચ્ચે મૂકી દેવું જોઈએ, અથવા તો એક રૂ લઈ તેમાં વધારે પાણી થોડુંક નાખીને એમાં દાંતની વચ્ચે દબાવી દેવું જોઈએ। આવું કરવાથી તરત જ દાંતમાં દુખાવામાં રાહત મળી જશે। નંબર 8, શિયાળાની ઋતુમાં ઠંડા વાતાવરણને લીધે હર કોઈ અચૂક માથું દુખવાનો પ્રશ્ન રહેતો હોય છે, તો આ સમસ્યાને દૂર કરવા માટે દૂધીના ખમણને એક પોટલીમાં બાંધીને માથા પર રાખવાથી થોડીક વારમાં જ આ માથાના દુખાવામાંથી રાહત મળી જશે। નંબર 9, શિયાળાની ઋતુમાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે। શિયાળામાં ઘી ખાવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને ઘી મગજ માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે। નંબર 10, જો આપના ઘરમાં કોઈ પણ વ્યક્તિને ભોજન પછી તરત જ શૌચ થાય તો તેમના માટે 1 ચમચી આમળાના ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી ભોજન પહેલાં ખાઈ લેવું જોઈએ। નંબર 11, સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે। આ કારણસર સંતરાનું વધુમાં વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા દૂર થાય છે, તેમજ સાઇટ્રસ એલર્જી અથવા કિડનીની સમસ્યાથી પીડિત લોકોને સંતરાના વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ। નંબર 12, જે લોકો મોઢાનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવરના કેન્સરથી પીડિત હોય તેમણે બ્લેક કોફીનું સેવન કરવું જોઈએ। બ્લેક કોફી તમારા શરીરના આ જોખમને ઘટાડવામાં ફાયદાકારક હોય છે। નંબર 13, શિયાળાની ઋતુમાં દરરોજ 1 નારંગીનું સેવન કરવું જોઈએ। નારંગીનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન C જેવા જરૂરી પોષણ તત્વો મળી રહે છે અને
તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, તેમજ શરદી અને તાવ સામે રક્ષણ મળે છે. નંબર 14, જામફળ વજન વધારવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જામફળમાં ફાઇબર અને મિનરલ્સ વધુ હોય છે. જામફળમાં 30થી 60 જેટલી કેલેરી હોય છે, જેના લીધે જે લોકો સતત ભૂખ્યા રહે છે તેમના માટે જામફળ એક સારો વિકલ્પ છે. નંબર 15, શિયાળાની ઋતુમાં સવારે ખાલી પેટે લીમડાના પાનને ચાવવા જોઈએ. તે ખાસ વજન ઘટાડવા માટે તે પોષણ તત્વોથી ભરપૂર હોય છે. મીઠા લીમડાના પાનને સીધા ચાવીને ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી પોષક તત્વોનું શોષણ ઝડપથી થાય છે, તેમજ તમારા શરીરનું મેટાબોલિઝમ શરૂ થાય છે. નંબર 16, શિયાળાની ઋતુમાં સૂકા નાળિયેરનું સેવન કરવું જોઈએ, કારણ કે સૂકા નાળિયેરમાં મેગ્નેશિયમ અને કોપર સહિત ખનિજોનું પ્રમાણ વધુ હોય છે, જે તમારા હાડકાને તંદુરસ્ત અને ઉત્સેચકોને જાળવવામાં મદદ કરે છે. નંબર 17, શિયાળાની ઋતુમાં આપણી ત્વચાની સાથે આપણા વાળ પણ શુષ્ક થઈ ગયા છે, તો એના માટે ગ્રીન ટી અને એલોવેરાનું મિશ્રિત વાળમાં મૂળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે અને એલોવેરા વાળને મુલાયમ બનાવે છે. નંબર 18, શિયાળાની ઋતુમાં હવામાનમાં લીધે વાયરસ ઇન્ફેક્શનનું જોખમ પણ વધારે જોવા મળે છે. આ પરિસ્થિતિમાં કાળા મરીના એન્ટી માઇક્રોબાયલ્સ ગુણ તમને ફાયદો પહોંચાડી શકે છે, જેથી શિયાળાની ઋતુમાં કાળા મરીનો પણ ઉપયોગ કરવો જોઈએ. નંબર 19ની વાત કરીએ તેની પહેલાં મિત્રો, ખાસ જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી જ માહિતી આપને સમયસર સાંભળવા મળી રહે. અને અમે આટલી મહેનતથી આવી માહિતી શોધીને આપને સંભળાવવા રહ્યા છીએ, તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને લાઈક પણ જરૂરથી કરી દેજો. તો ચાલો હવે જોઈએ નંબર 19, મીઠા લીમડાના પાનને મિશ્રિત કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને મજબૂત બને છે, તેમજ શિયાળાના દિવસોમાં દરરોજ વાળને ધોવાનું અટકાવવું જોઈએ. નંબર 20, એલચી ખાવાથી ગળાનો દુખાવો દૂર થાય છે અને અવાજ સુધારવા માટે પણ એલચી ઘણી ફાયદાકારક માનવામાં આવે છે. સાથે સાથે એલચીને દરરોજ સવારે ચા સાથે ઉકાળીને પીવાથી પણ ગળાના દુખાવા કે ઇન્ફેક્શનમાં સારું રહે છે, દુખાવો પણ ઓછો રહે છે. નંબર 21, શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત મળે છે, જેના માટે આદુવાળી ચા, આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી ઠંડી લાગતી જ નથી અને શરીરમાં ઇન્ફેક્શનથી હંમેશા બચેલું રહે છે. નંબર 22, શિયાળામાં ગોળ ખાવાથી તમારા શરીરમાં જામતું લોહી અટકી જાય છે. ગોળમાં એવા તત્વો હોય છે જેના લીધે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થઈ શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું બને છે. નંબર 23, શિયાળાના દિવસોમાં ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી રીતે પાચન ક્રિયાને પણ જાળવી રાખે છે. સાથે સાથે લસણ પેટમાં એસિડ એટલે કે ગેસને બનતા પણ અટકાવે છે. નંબર 24, શિયાળાની ઋતુમાં એટલે કે દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે, જેથી કરીને જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસપણે કરવું જોઈએ. નંબર 25, જો શિયાળાની ઋતુમાં વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેર પાણીના 2 ચમચી અને મધ અને એલચીનો પાવડર નાખીને મિશ્રિત પીવું જોઈએ. આ ત્રણેય વસ્તુઓ ઝાડા ઉલટીમાં રાહત આપે છે. નંબર 26, શિયાળાની ઋતુમાં જો તમારે ત્વચા
શુક એટલે કે સુકાઈ ગઈ હોય, તો ત્વચા પર ખીલની સમસ્યા પણ થતી હોય તો તમે મલાઈમાં હળદર મિક્સ કરીને દરરોજ ચહેરા પર લગાવી શકો છો, જેના લીધે તમારી ત્વચા પણ મુલાયમ થશે અને સ્કિન ટોનમાં પણ સુધારો થશે અને ઇન્ફેક્શન પણ નહીં થાય. નંબર 27, એક ગરમ કપ દૂધમાં 2 ચમચી 2 મિક્સ ઘી કરીને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ. ગરમ દૂધને ઘી સાથે પીવાથી કબજિયાતની છુટકારો મળે છે. નંબર 28, શિયાળામાં નાહવા માટે ચણા કે મગનો લોટનો હળદર અને કપૂરનો પાવડર નાખીને નાહવું જોઈએ, જેના લીધે ત્વચા વધારે બગડતી જ નથી. અને ત્વચાને વધારે સારી કરવા માટે નાહીને તરત જ થોડા ભીના શરીરને જ બોડી લોશન લગાવવું જોઈએ. નંબર 29, શિયાળાની ઋતુમાં જો શરદી અને ઉધરસ સાથે તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં 1 ટુકડો આદુ, 1 કપ ચપટી હળદર અને 4-5 કાળા મરીનો પાવડર બનાવીને થોડાક એવા ગોળ નાખીને એનો ઉકાળો બનાવો. દિવસ દરમિયાન 3 થી 4 વખત આ ઉકાળો પીવાથી તાવમાં તરત જ રાહત મળી જાય છે. નંબર 30, શિયાળાની ઋતુમાં જો ઉધરસના લીધે ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળું ગરમ પાણી કરીને તેમાં 1 ચમચી મધ ઉમેરીને પીવું જોઈએ. આમ કરવાથી ગળાનો દુખાવામાં નહીં થાય અને ઉધરસ પણ માં રાહત મળે છે. મિત્રો, આ માહિતીને આપ જેટલી વધારે શેર કરશો તેટલા જ આપ પુણ્યના ભાગીદાર થશો, કારણ કે આ માહિતીથી જો કોઈનું પણ ફાયદો થશો હોય તો તેનું પુણ્ય તમને જરૂર મળશે. મિત્રો, એકવાર ખાસ કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય માતાજી જરૂરથી લખી નાખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પરિવાર પર બની રહે. ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડમાં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.